હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું આ વિડીયોમાં લઈને આવી છું મેન્ટલ હેલ્થ નર્સિંગ એટલે કે સાયકેટ્રિકનું આપણે પેપર સોલ્વ કરવાનું છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું 2017માં લેવાયું હતું આ પેપર અને 2018નું પણ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. આજે આપણે 2017નું સોલ્વ કરી દઈએ. એઝ યુઝ્યુઅલ આ બધા જે લોંગ ક્વેશ્ચન આપેલા છે એ આપણને બુકમાંથી મળી જાય છે. ક્વેશ્ચન જોઈ લેજો અને બુકમાં તમે એના આન્સર મળી જશે. ઓકે, તો આ બધા ક્વેશ્ચન છે એનો શોર્ટ નોટ્સ ને ડેફિનેશન્સ ને એ બધું છે. ઓકે, આપણે આની બ્લેન્ક્સ, ટ્રુ ફોલ્સ અને MCQ સોલ્વ કરીશું. તો ફર્સ્ટમાં છે ક્વેશ્ચન 6. ક્વેશ્ચન 6માં છે બ્લેન્ક્સ. ઓકે, તો આપણે બ્લેન્ક્સ સોલ્વ કરીએ. જેમાં ફર્સ્ટ છે ફિયર ઓફ ક્લોઝ પ્લેસ ઇઝ નોન એઝ. તો એનો આન્સર છે ક્લસ્ટ્રોફોબિયા. ક્લોઝ સ્પેસના ફિયરને આપણે ક્લસ્ટ્રોફોબિયા કહીએ છીએ. નેક્સ્ટ સેકન્ડ છે મેન્ટલ મિકેનિઝમ આર ઓલ્સો કોલ્ડ એઝ. તો મેન્ટલ મિકેનિઝમને ડિફેન્સ મિકેનિઝમ કહેવામાં આવે છે. ઓકે, થર્ડમાં છે ધ મેક્સિમમ સ્કોર ઓફ MMSE. તો MMSEનો મતલબ થાય છે મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. તો એનો જે સ્કોર હોય છે એ 30 હોય છે. ઓકે, ફોર્થમાં છે ઇનએબિલિટી ટુ એક્સપિરિયન્સ પ્લેઝર ઇન એની એક્ટિવિટી ઇઝ નોન એઝ. તો એને કહેવામાં આવે છે એનહેડોનિયા. ઓકે, ફિફ્થમાં છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ અ બુક પબ્લિશ બાય. તે બુક પબ્લિશ કરી હતી WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. ઓકે, હવે બીમાં છે આપણે ટ્રુ એન્ડ ફોલ્સ. ઓકે, ટ્રુ એન્ડ ફોલ્સ. ફર્સ્ટ છે એન અમાઉન્ટ ઓફ કરંટ પાસ ડ્યુરિંગ ECT ઇઝ 170 to 120 વોલ્ટ. ઓકે, તો આ રોંગ છે. ECTની અંદર 70 to 120 જેટલા વોલ્ટ પાસ કરવામાં આવે છે. 120. ઓકે, 70 to 120. સેકન્ડ છે ફ્લડિંગ થેરાપી ઇઝ યુઝ ઇન OCD. તો OCDની અંદર ફ્લડિંગ થેરાપીનો યુઝ કરવામાં આવે છે. આ ટ્રુ આવશે. ઓકે, નેક્સ્ટ છે સાયકોસિસ ઇઝ અ માઇલ્ડ ટુ મોડરેટ ઇલનેસ ઓફ પર્સનાલિટી. ઓકે, તો આ ફોલ્સ આવશે. આનો આન્સર ફોલ્સ. ફોર્થમાં છે સોશિયલ ફોબિયા ઇઝ ડિફાઇન એઝ અ સ્ટ્રોંગ પરસિસ્ટિંગ ફિયર ઓન ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન. તો જે ફોબિયા સ્ટ્રોંગ પરસિસ્ટિંગ ફિયર ઓન ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન, આપણને અહીંયા સ્પેસિફિક પૂછ્યું છે, તો સ્પેસિફિક ફોબિયા એનો આન્સર આવશે. એટલે આ છે રોંગ, મતલબ ફોલ્સ આન્સર આવશે. અને જે સોશિયલ ફોબિયા હોય છે એ મતલબ કોઈ સોશિયલ સિચ્યુએશનથી હોય છે. ઓકે, એને સોશિયલ ફોબિયા કહેવામાં આવે છે. એટલે આપણે ફોલ્સ આવશે. નેક્સ્ટ છે મેન્ટલ ઇલનેસ ઇઝ નોટ ડ્યુ ટુ ધ પોઝેશન ઓફ એવિલ સ્પિરિટ. તો આ ટ્રુ છે. ઓકે, નેક્સ્ટ છે મેચ ધ ફોલોઈંગ્સ. એમાં ફર્સ્ટ છે ડિસ્થાઇમિયા. તો આનો આન્સર આવશે ડિપ્રેસિવ ન્યુરોસિસ. ઓકે, ડિસ્થાઇમિયા એ ડિસઓર્ડર છે. નેક્સ્ટ છે કેજ. તો કેજની અંદર આવશે આલ્કોહોલિઝમ. જે કેજ જે છે આલ્કોહોલિઝમ પેશન્ટ જે હોય છે એનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે કેજની અંદર આ ફોર્થ વસ્તુ જોવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે થર્ડની અંદર એન્ટાબ્યુઝ. તો આનો આન્સર આવશે ડાયસલ્ફિરમ. ઓકે, ફિયર ઓફ હાઇટ. તો એને કહેવામાં આવે છે એક્રોફોબિયા. ઓકે, અને ફર્સ્ટ સાઇન ઓફ ડિમેન્શિયા. તો એનો આન્સર આવશે શોર્ટ ટર્મ મેમરી લોસ. ઓકે, અને અહીંયા આપણને આપેલું છે અલ્ગોફોબિયા, જેનો મતલબ થાય છે ફિયર ઓફ પેઇન. ઓકે, ફિયર ઓફ પેઇન. તો આ હતું આપણે 2017નું એક્ઝામ પેપર. 2018નું આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. ઓકે.